ખેડૂત મિત્રો નમસ્કાર। આજે આપણે આવ્યા છે માળિયા તાલુકાના વડિયા ગામના પ્રગતિશીલ ખેડૂત કે જેઓએ જે ડૉક્ટર ભૂમિરાજ અને ડૉક્ટર સારથી મગફળીની અંદર પાયાની અંદર વાપરેલું છે 1 એકરની અંદર એક બેગ, બરાબર ને ભાઈ? તો સૌ પ્રથમ આપણો અભિપ્રાય આપો તો। મારું નામ સિંધવ લક્ષ્મણભાઈ મુળુભાઈ, ગામ બળિયા, તાલુકો મડિયાટીના, જિલ્લો જુનાગઢ। હવે આ જે આપણે ખાતર પાયાની અંદર વાપરેલું છે 2 ખાતર, તો આપણે તેના રિઝલ્ટ તમને કેવા મળ્યા? રિઝલ્ટ બહુ સારા છે। રિઝલ્ટમાં એવું છે કે ભાઈ આમાં છે ને જે પાસ્તરો ફાલ ઓછો છે, ને આમાં જે પાસ્તરો બધું રહી ગયું છે, મગ્યું। ઓલામાં એ વસ્તુ દેખાતી નથી। અને દોડવાની સંખ્યામાં શું મતલબ ડિફરન્સ જોવા મળે છે? ઘણો ડિફરન્સ છે, નજરે છે તમારી સામે। બે વસ્તુમાં ટૂંકમાં જાજો ડિફરન્સ છે। આની અંદર દોડવાની સાઇઝ પણ નાની છે અને મગિયા અને ગરભોલાની સંખ્યા વધારે છે, અને આની અંદર દોડવાની સંખ્યા અને મગિયાની સંખ્યા ઓછી છે અને દોડવાની સંખ્યા વધારે છે। હા, એટલો જાજો ડિફરન્સ છે મગિયામાં। અને તો ઉત્પાદનની અંદર કેટલો ડિફરન્સ આવે એવું લાગે તમને વીઘાની અંદર? ઉત્પાદનમાં વીઘે અંદાજિત 3 થી 4 મણનો ડિફરન્સ દેખાય। 3 થી 4 મણનો એક વીઘાની અંદર ડિફરન્સ આવે એવો મતલબ આ ખાતરનું રિઝલ્ટ છે। તો અન્ય ખેડૂતોને મગફળીના પાકની અંદર પાયામાં વાપરવું હોય તો તમે ભલામણ શું કરો છો? 100% વાવી શકાય, 100% રિઝલ્ટ છે ને? હા, જાજુ રિઝલ્ટ। તો ખેડૂત મિત્રો જોઈ શકો છો કે કામા કંપનીના આવા ખાતર રિઝલ્ટ જબરજસ્ત છે। જો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। જય જવાન, જય કિસાન।